ચલો, લાસ્ટ લેક્ચરમાં આપણે ફંડામેન્ટલ કણો એટલે કે મૂળભૂત કણોના દળ અને વીજભાર લીધા હતા. પ્રોટોનનું દળ કેટલું? 1.67 into 10 raised to minus 27 kg. બેટા આટલું દળ લગભગ ન્યુટ્રોનનું બી છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને પર વીજભાર કેટલો? બરાબર છે. અચ્છા, 1 મોલ ઇલેક્ટ્રોન પર કેટલો વીજભાર આવ્યો? 96,500 કુલમ એટલે કે 1 ફેરાડે. બરાબર ને? 96,500 કુલમ ને આપણે 1 ફેરાડે કહીએ છીએ. ગયા લેક્ચરમાં આપણે આને તારવ્યું હતું, હે ને? હવે અહીં જનામ છે, આપણે અહીંથી આગળ વધીએ છીએ. બેટા સોડિયમ જે છે, સોડિયમ એ 1 ઇલેક્ટ્રોન ઘુમાઈને સોડિયમ આયન બને. બોલો હા કે ના? સોડિયમ 1 ઇલેક્ટ્રોન ઘુમાવે, કેમ? અષ્ટક રચના પૂર્ણ કરવા. સોડિયમ ઇલેક્ટ્રોન રચના છે 281, હે ને? તો એ 1 ઇલેક્ટ્રોન ઘુમાઈ દે તો શું થાય? 2 8. તો આ 1 ઇલેક્ટ્રોન ઘુમાવે છે. હવે ધ્યાનથી સાંભળજે. 1 ઇલેક્ટ્રોન સોરી 1 સોડિયમ 1 ઇલેક્ટ્રોન ઘુમાઈને 1 સોડિયમ આયન આપે. બરાબર? તો 2 સોડિયમ હોય તો 2 ઇલેક્ટ્રોન ઘુમાવશે, 2 સોડિયમ આયન આપશે. આ 3 ઇલેક્ટ્રોન 3 સોડિયમ હોય તો 3 ઇલેક્ટ્રોન ઘુમાવશે, 3 સોડિયમ આયન આપશે. આ 10 સોડિયમ હોય તો આ 1 મોલ સોડિયમ હોય તો આ પણ 1 મોલ થશે, આ પણ 1 મોલ થશે. હું શું કહું છું સમજી રહ્યા છો? બોલો તો. નાખવો પડે. ભાઈ આ 1 હોય તો આ બી 1, આ બી 1. આ 2 હોય તો 2 વડે ગુણશો. આ 5 હોય તો 5 વડે ગુણશો. આ 1 મોલ હોય તો 1 મોલ વડે ગુણશો. અચ્છા, હવે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે? એનો મતલબ એમ થયો કે 1 મોલ સોડિયમ હોય ને તો એ 1 ફેરાડે જેટલો વીજભાર ઘુમાઈને 1 મોલ સોડિયમ આયન આપે. નાખવો પડે? અચ્છા, કઈ વાંધો નહીં. આ સમીકરણ હું ફરી લખું છું. આ સમીકરણ સાચું? અચ્છા, તો બેટા 2 સોડિયમ હોય તો આવું થાય, હા કે ના? અચ્છા, 3 સોડિયમ હોય તો આવું થાય, થાય? અચ્છા, 50,000 સોડિયમ હોય તો આ 50,000 થાય? બોલો, કોઈ તકલીફ? અચ્છા, જો આ 6.02 into 10⁻23 હોય તો આ બી કેટલા થાય? અને આ બી કેટલા થાય? શું તકલીફ છે? આ 2 હોય તો 2 વડે ગુણે છે, 3 હોય તો બધાને 3 વડે ગુણે છે, 50,000 બધાને 50,000 વડે ગુણે છે. તો આ શું થયું? 1 મોલ. તો આ શું થયું? બેટા મેં તો લખ્યું છે, બરાબર? હવે 1 મોલ ઇલેક્ટ્રોન પર વીજભાર તે ગયા લેક્ચરમાં સાબિત ના કર્યો, કેમ આમ કરે છે? 1 મોલ ઇલેક્ટ્રોન તો વીજભાર કેટલો? 1 ફેરાડે. કુલમમાં કેટલો? 96,500. એનો મતલબ કે આ સમીકરણમાં જો બધા 1 મોલ હોય તો ઇલેક્ટ્રોન પણ 1 મોલ થાય. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે. અચ્છા, હવે હું થોડુંક મગજ લગાવજો તો. એક મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન આપે. 1 મેગ્નેશિયમ
2 ઇલેક્ટ્રોન આપે. 2 હોય તો 4 હોય તો 10 હોય તો 1 મોલ હોય તો ડબલ કરો છો ને તો યાર બોલો ને, આ મોલ આવતા અટકાઈ કેમ જાઓ છો? ફરી એક વાર, 1 હોય તો 2 હોય તો 4 હોય તો 5 હોય તો 10 હોય તો 1 લાખ હોય તો 10 લાખ હોય તો 1 મોલ હોય તો ડબલ કરવાના, અને 2 મોલ એટલે 2 ફેરાડે. તો 1 મોલ મેગ્નેશિયમ 2 ફેરાડે વીજભાર ગુમાવે ત્યારે 1 મોલ મેગ્નેશિયમ આયન બને. આ સમજાયું? હવે આનાથી આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. જોજો, નીચે આપેલા માટે વીજભાર ફેરાડેમાં શોધો. શેમાં શોધો? વીજભાર શોધવાનું છે. શેમાં? ફેરાડે. બોલો. પહેલામાં 1 ફેરાડે, બીજામાં 4 ફેરાડે, 4.5 ફેરાડે, હવે કેમ અટકી ગયા? અહીં શું કર્યું તું? તો અહીં કેમ કરને? મારી વાતો તો તમે છે ને સિરિયસલી લેતા, મને તો ઘરમાં હા સિરિયસલી લેતા ને તમે એવું કરો. ગયા લેખવાનું હતું કે તું વીજભારનું ધન હોવું કે ઋણ હોવું એ તો પ્રકાર છે, મૂલ્ય લઈએ તો ખાલી તું કાઢ, તારા ચોપડામાં લખ્યું છે, કાઢ ના કાઢ. ગયા લેખમાં લખ્યું હશે નોંધ કરીને. વીજભારનું ધન હોવું કે ઋણ હોવું તે પ્રકાર છે, ગણતરી કરતી વખતે તેનું મૂલ્ય ધ્યાનમાં લેવું. હવે બોલ. હા, અને આમાં બોલો કેટલું ઈઝી છે, સમજાય? પણ એના માટે આ સમજાવવું પડે. ટૂંકમાં શું કર્યું ખબર પડી? આમાં કોઈ ના ખબર પડી હોય પૂછી લો ભાઈ. ના સાહેબ આ કેમનું આવ્યું? તો મોલ ગુણ્યા વીજભાર કરવાનો. અહીં મોલ કેટલા છે અને વીજભાર કેટલો છે? 1 ગુણ્યા 1 કેટલા થાય? 2. બેટા હવે આમાં તો શું છે કે અમારે બાજુમાં નાનામાં નાનું ધોરણ 7મું છે. તમારે પછી છે ને પેલું શું કહેવાય કિન્ડર ગાર્ડન છે ને એમાં જવું પડે. બાર ટેણીઓ KG 2માં આવ્યો. અચ્છા 6 લખ્યું છે? હા 6ઠ્ઠું છે 6. મને ખ્યાલ નથી. તો બેટા આમાં શું કર્યું? 2 મોલ ગુણ્યા 2. બોલ તો બેટા. હું તને જ પૂછીશ, હવે કોઈ જવાબ ના આપે. શું નામ તારું બેટા? હની. આનો ગુણાકાર કેટલો થાય? 45. હા એટલે 4.5 બરાબર છે. આ 50 એટલે 5.0 એટલે 5. ટૂંકમાં તમે મોલને ગુણ્યા કોની જોડે? વીજભાર જોડે. મોલને ગુણ્યા વીજભાર જોડે. પેલા આટલું લખો પછી આગળ વધીએ. આ લખો, આ બધું નથી લખવાનું. આ નહીં. પેલો બાળક અહીં બેસે છે ક્યાં ગયો? અહીંયા તો બેસતો કોઈ? હા એમ.
આ થઈ ગયું બેટા. પછી હાલ હવે આ પ્રશ્ન એ રીટીસ લખી નાખ. થઈ ગયું. ચલો હવે નેક્સ્ટ સ્ટાર્ટ કરીને લખજો. પરમાણુઓની સંખ્યાના આધારે પદાર્થનું વર્ગીકરણ. પરમાણુની સંખ્યાના આધારે પદાર્થનું વર્ગીકરણ. પદાર્થનું વર્ગીકરણ. ઓકે, જો બેટા અહીં ધ્યાન આપજો. તમારા પદાર્થમાં કેટલા પરમાણુઓ છે એના આધારે એનું આપણે વર્ગીકરણ કરી રહ્યા છીએ. તો એમાં નંબર 1 કરીને લખ. 1 હોમો એટોમિક મોલેક્યુલ. આનું એકવાર ગુજરાતી કરું છું, દર વખતે નહીં કરું. થોડાક અંગ્રેજી શબ્દોથી પરિચિત થવું પડશે. આનું ગુજરાતી થાય એક પરમાણવીય અણુ. એક પરમાણવીય અણુ. તેમાં લખજો એવા અણુ કે જેમાં એક જ પરમાણુ હોય. એવા અણુ કે જેમાં એક જ પરમાણુ હોય. જો બેટા તમે હિલિયમ છે ને, હિલિયમ એને તમે કોઈ દિવસ H2 કરીને જોયો? કારણ કે હિલિયમ 2 પોસિબલ. તો હિલિયમ અણુ એવો છે કે જેમાં એક જ પરમાણુ છે. તો તમે આને અણુ કહો કે પરમાણુ કહો, એક જ વાત થઈ. આનો પરમાણુ કહો કે આનો અણુ કહો, એક જ વાત થઈ. જેમ કે આર્ગોન, આમાં એક જ અણુનો એક જ પરમાણુ છે. ત્યારે તમે આર્ગોન 2 એવું નહીં જોયું હોય. તો હિલિયમ, નિયોન, આર્ગોન આ બધા કેવા છે બેટા? એક પરમાણવીય અણુ છે. શું છે? એક પરમાણવીય અણુ. આ અણુમાં એક જ પરમાણુ છે. એનો મતલબ તમે એને પરમાણુ કહો કે અણુ કહો, કોઈ ચિંતા નહીં. હિલિયમ ગેસના ફુગ્ગા આવે ને, ઉતરાણમાં ઉડાઈએ છે પેલા, એમાં હિલિયમ ગેસ આ હોય, આ. હવે એનો પરમાણુ કહો કે અણુ કહો, આ જ છે. હિલિયમ કુદરતમાં આ રીતે જ અસ્તિત્વ ધરાવે. તો એક પરમાણવીય અણુ ખબર પડી ગઈ? ઉદાહરણ લખો. પછી નંબર 2 કરીને લખજો દ્વિપરમાણવીય અણુ.
દ્વિપરમાણવીય અણુ. તો ઉપર જે વ્યાખ્યા લખી હતી એક પરમાણવીયની એવી આની લગતા ફાવે, જેમાં બે પરમાણુ હોય. એવા અણુ કે જેમાં બે પરમાણુ હોય, બરાબર ને? ઉપર જે વ્યાખ્યા લખી હતી જુઓ તો, એવા અણુ કે જેમાં એક જ પરમાણુ હોય. તો એક જ પરમાણુ હોય ને આપણે કહીએ છીએ એક પરમાણવીય. તો બે પરમાણુ હોય તો દ્વિપરમાણવીય. ત્રણ પરમાણુ હોય તો ત્રિપરમાણવીય. તો આવું સાહેબ ક્યાં સુધી રમવાનું? ચતુર્થ પરમાણવીય, પંચ પરમાણવીય એવું બધું નહીં કરવાનું. 3 થી વધારે હોય તો બહુ પરમાણવીય. બહુ એટલે સાસ બહુ વાળી નહીં, બહુ પરમાણવીય. આનું ઉદાહરણ આપું દ્વિપરમાણવીયનું, અહીં ધ્યાન આપજો. ટૂંકમાં દ્વિપરમાણવીય અણુ બે એક સરખા પરમાણુઓના બી બની શકે, જુદા જુદા ના બની શકે. એમાં શું પ્રોબ્લેમ છે? લે લે એટલે બીજું આપું, લે લે કાર્બન મોનોક્સાઇડ શું છે? તો દ્વિપરમાણવીયના બે ભાગ પડે. બંને પરમાણુ સરખા, બંને પરમાણુ સરખા. આમાં પણ બંને પરમાણુ સરખા, આમાં બે પરમાણુ જુદા જુદા, બે પરમાણુ. તો આને આ તમે ના લખતા, ખાલી હું તમને હિન્ટ આપું છું. ભવિષ્યમાં ક્યારેક રીલ બનાવું તો નીચે મારું સોર્સ બાય વિશ્વેશ પંડ્યા લખજો, થોડી મને ક્રેડિટ આપજો કે સાહેબે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી હતી. હો, આને હોમો એટોમિક ડાયમોલિક્યુલર કહેવાય. એટલે એક જ પ્રકારના પરમાણુઓમાંથી બનતો, એમ એક જ પ્રકારના પરમાણુઓમાંથી બનતો. ખબર પડે? એટલે રીલ બનાવવાનું ખબર નહીં પડતી, બહુ ચાલે છે ને આજકાલ. રીલ બનાવવાનું નહીં ચાલતું તમારી જનરેશન, જેન આલ્ફા, જેન ઝી, જે બી હોવ તમે. એટલે હમણાં નવું કલ્ચર આવ્યું છે. કોઈને પૂછો શું બનવાનું, તો કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર. એવા ભારે ભારે શબ્દો વાપરે ને પાછળ. શું બનવાનું? તો કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર. એની સોસાયટીને કૂતરા એનથી ઇન્ફ્લુઅન્સ ના થતા હોય. એની ગલીમાં સાયકલિંગ વળે ને તો કૂતરા ભાવ કરીને એની વાહે પડે. તું 15 વર્ષથી જ્યાં રહે છે એના કૂતરા તને નહીં ઓળખતા, તો તું બીજાને શું ઇન્ફ્લુઅન્સ કરવાનો? સાયકલમાં હવા ભરીને હુઈ જાય છાનવાનું. એટલે આજકાલના છોકરાઓ છે ને આમ સીધે સીધું નહીં ગમતું, બધું આમ અલ્ટ્રા પ્રો મેક્સ લેવલ જ ગમે. એક તો 3 વર્ષ પહેલા ગજબ કેસ થયો. આમ બેઠો તો પેરેન્ટ્સ જોડે, એક છોકરો નવું શું પેલું મોબાઈલ આવી ગયો ને હાથમાં. તમે સપના જોવો બેટા, એના માટે કોઈ ખોટી વસ્તુ નથી, પણ તમે તમારું બિહેવિયર, તમારી મહેનત ને બધું તે જોવાનું જ નહીં. એ છોકરો કહે કે સર મારે નેવલ એન્જિનિયરિંગ કરવું છે. મારી ખુરશીમાં થોડું વાઇબ્રેશન થયું. તો આ હું બોલ્યો નેવલ એન્જિનિયરિંગ? એટલે મેં તો એટલે શું, તો કે સર આપણે ઇન્ડિયન આર્મી વાળા નહીં પેલા મોટા મોટા શિપ બનાવે, સબમરીન બનાવે. મેં કીધું અચ્છા. મેં તો કોઈ દિવસ કાગળની હોડી બનાવીને પાણીમાં તરતી મૂકી છે? એક પેટ ફાડીને આપ્યું. મેં કીધું કાગળની હોડી બનાવી તો શિપ બનાવવા નીકળ્યા છે. હવે એ બેંગ્લોર સાઈડ છે, સાઉથમાં જવું પડે. તું તારા પપ્પા મમ્મીને મૂકીને એકલો મામાને ઘેર નથી જતો, બેંગ્લોર રહેવા જઈશ? શું વિચારે છે, શું બોલે છે એ પણ. હવે આવું સાચું કે તો છોકરાને શું લાગે ખબર છે? ટીચરે મને ડિમોટિવેટ કર્યો. હું આટલું સરસ સપનું લઈને ગયો હતો ને, ડિમોટિવેટ કર્યો. હવે પછી ડિટેલમાં જાણવા જાવ ખબર પડે 18 કલાક ઊંઘે જ છે. સપના બહુ સારા સારા આવે કે એમ સપના થોડી, તમે સપના તો કોઈ બી જુઓ. એમ તો મારું સપનું હતું પ્રિયંકા ચોપરા જોડે લગ્ન કરવાનું. એમ થોડી થાય છે હે? એના માટે પુરુષાર્થ કરવો પડે, બહુ બહુ સંઘર્ષ કરવો પડે. હમણાં આવી હતી ને કપિલ શર્મા શોમાં, ના પાડી દીધી, મેં નહીં મળવું જા કિટ્ટા. મેં તું ત્યાં પેલા નિક જોડે લગ્ન કર્યા, મને બોલાયો નહીં. ખોટું લાગ્યું મને, હું નારાજ છું એનાથી. આ ઉદાહરણ લખી નાખો. એટલે આપણે ફિઝિકલ કેમેસ્ટ્રી આવે ને, ફિઝિકલ કેમેસ્ટ્રી મને બહુ ગમે, કારણ કે એમાં પીસી આવે. પ્રિયંકા ચોપરા
કોઈને કહેતા નહીં હો, પૂછી નાખું. જો કે તમારા વાઈફને તો મળવાના જ નથી એટલે વાંધો નહીં આવે. ચાલ બેટા, તો આના પછી શું લખીશ હવે? શાબાશ. વ્યાખ્યા તો જાતે લખતા ફાવશે ને? અરે જોરદાર. એવા પદાર્થ કે જે 3 પરમાણુમાંથી બનેલા હોય. એવા પદાર્થ અણુ કે જે 3 પરમાણુથી બનેલા હોય. ત્રણ પરમાણુથી બનેલા હોય. એને શું કહેવાશે? ત્રિપરમાણુય. કોઈ લોહી ના નીકળે જોજે. આમ કરે, કોકને વાગી જાય પછી ખબર પડી, દાખલ કરવા પડે. હાલો જો બેટા, ત્રિપરમાણુનું ઉદાહરણ શું થશે? થાય 3 પરમાણુ સરખા કે ના થાય? 2 સરખા, 1 અલગ. તો આ હોમો એટોમિક કહેવાય, આ હિટ્રો એટોમિક કહેવાય. શું કહેવાય? હોમો એટોમિક. ટૂંકમાં એક જ પરમાણુથી બનેલો અણુ એને હોમો એટોમિક કહેવાય. આ થશે બેટા હિટ્રો એટોમિક. સમજાય છે? આ લખવાનું નથી, તો ખાલી કહું છું. અને છેલ્લું લખીશું બેટા બહુ પરમાણુય અણુ. તો અણુ કે જે 4 કે તેથી વધુ પરમાણુના બનેલા હોય. હવે 4 કે તેથી વધુ પરમાણુના હોમો એટોમિક એક્ઝામ્પલ વિચારવા થોડા અઘરા છે. કારણ કે જેમ જેમ પરમાણુની સંખ્યા વધતી જશે તેમ તેમ સમાન પરમાણુ વચ્ચે બંધ બનવાની સંભાવના ઘટતી જશે. તમને H2, N2, O2, Cl2 બધા જોવા મળે, પણ ત્રિપરિમાણમાં હોમો એટોમિક ઓઝોન જ છે. અને 4 પરમાણુ હોય ને હોમો એટોમિક હોય એવો ખરો કોઈ? તો એવા એક્ઝામ્પલ સ્પેસિફિક યાદ રાખજો. તમને ખબર જ છે P4 ફોસ્ફરસ 4 ના જોડાણમાં મળે. બીજું એક હશે સલ્ફર 8 પરમાણુના ઝુમખામાં મળે. તો આ 2 હોમો એટોમિક છે, ધ્યાન રાખજો. એ સિવાય તમે કોઈ પણ બલ્કી મોલેક્યુલ લઈ લો, એ બધા આમાં આવશે. H3PO4, CaCO3, H2SO4, C6H12O6, આ બધા બહુ પરમાણુય થાય. જો ઓછામાં ઓછા 4 કે તેથી વધુ પરમાણુ હોય એને કહેવાય બહુ પરમાણુય. ટૂંકમાં અહીં ધ્યાન આપો, એક જ પરમાણુ હોય, એક પરમાણુય અણુ, તો એને તમે પરમાણુ કહો કે અણુ કહો, એક જ વાત થઈ. એક પરમાણુય અણુ. દ્વિપરમાણુય અણુ, તો દ્વિપરમાણુય અણુમાં બંને પરમાણુ એક જ હોય, અલગ અલગ પણ હોઈ શકે. ત્રિપરમાણુયમાં એક સરખા બી હોય, અલગ અલગ પણ હોઈ શકે. CO2, SO2 છે ને, NO2, આ બધા ત્રિપરમાણુય થાય. બહુ પરમાણુય કે જેમાં 4 થી વધારે હોય, 4 થી વધારે હોય અને એમાં એક સરખા પરમાણુના બનેલા હોય, એવા ઉદાહરણ ખૂબ રેર છે. P4 એસિડ યાદ રાખજો જ. એ સિવાય આવા તો ઘણા બધા બની શકે ને બેટા. સમજાય છે? તો આમાં બીજા 1-2 ઉદાહરણ એડ કરીને પછી આગળ આ પતાઈ દો, લખી નાખો. આ CO2 ની સાથે બીજું એક આ ઉદાહરણ ને આ ઉદાહરણ લખી લો.
ચલો બેટા આટલું થઈ ગયું. તો હવે આપણે સૌથી અગત્યના સૂત્રો લખી રહ્યા છીએ મોલ શોધવાનું. મારી સાથે સાથે લખતા રહેજો. મોલ બરાબર આપેલ વજન શેમાં લેવાનું? ગ્રામમાં, છેદમાં પરમાણવીય દળ અથવા આણવીય દળ. બીજું વાયુની મોલ સંખ્યા બરાબર આપેલ કદ લીટરમાં છેદમાં પ્રમાણિત મોલર કદ. આ લખ્યા પછી બેટા અહીંયા બે લાઈન છોડી દેજો. પછી લખજો ત્રીજું સૂત્ર અણુ, પરમાણુ, આયન, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ની મોલ સંખ્યા બરાબર અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ની સંખ્યા છેદમાં એવોગેડ્રો નંબર. હજુ એક સૂત્ર છે પણ એ મોલારિટી ભણીશું પછી આપીશ. જો હવે તમને કોઈ પણ પદાર્થના મોલ શોધવાના કે પદાર્થના મોલ, તો તમને એનું વજન આપેલું હશે. ક્વેશ્ચનમાં એનું વજન આપેલું હશે. તારે ખાલી એટલી બુદ્ધિ દોડાવવાની છે કે એ વજન તારે ગ્રામમાં લેવાનું. તો હોઈ શકે કે પ્રશ્નમાં વજન કિલોગ્રામમાં આપ્યું હોય. કિલોગ્રામના ગ્રામ કરતા આવડે, માઇક્રોગ્રામના ગ્રામ કરતા બી આવડે, મિલીગ્રામના ગ્રામ કરતા આવડે. તો ફિઝિક્સમાં માપન તથા એકમ પદ્ધતિ ભણો છો કે ખાલી એસીની હવા ખાવા જાઓ છો? તેમાં ગ્રામના કિલોગ્રામ, કિલોગ્રામના ગ્રામ, મીટર, કિલોમીટર, લંબાઈના એકમો, દળના એકમો બધું નથી કરાયું? સમજી વિચારીને બોલજો, નહીં તો હું તો બિહાર બાજુથી કેતુસને બોલાવી લઈશ કે સાહેબ આ લોકો ના પાડે છે કે કિલોગ્રામ ગ્રામ નહીં કરાયું. બેટા ગ્રામના એકમો ફેરવતા ના આવડતું હોય. આવડે છે ને? મોટા એકમમાંથી નાના એકમમાં જેવું હોય તો ગુણવા પડે, નાના એકમમાંથી મોટા એકમમાં આવું હોય તો ભાગવા પડે. મારું વજન 50 કિલો છે બેટા. કેટલું? 50 કિલો. તો ગ્રામમાં કેટલું થાય? ઢીંગલી શું નામ તારો? ઉભી થા, ઊંડો શ્વાસ લે. ગભરાવાનું નહીં, રિલેક્સ. 50 કિલોગ્રામ હોય બેટા, તો એક ગ્રામમાં કેટલા થાય? અચ્છા, 1 કિલોગ્રામ હોય દીકરા, 1 કિલોગ્રામ. તો એના ગ્રામ કેટલા? હા, તો 1 ગ્રામ હોય તો કિલોગ્રામ કેટલા? 1/10,000 એટલે 10⁻³
તો મોટા એકમમાંથી નાના એકમમાં 1000 વડે આવું બધું કરાવવાનું મને શરમ ના આવે? અચ્છા, મારી ભૂલ નથી ને કે હું એવું માનું છું કે તમને નાનું નાનું આવડતું હશે, તો 6 મહિના પછી ખબર પડે કે આ લોકોને તો 3 દુ 6 નતું આવડતું, 6 ચેપ્ટર ભણી ગયા અહીંયા. એવું નહીં કરો ને. તો તારે વજન શેમાં લેવાનું હંમેશા? તો પરીક્ષામાં ગ્રામમાં જ આપ્યું હશે? ના, એ ગમે તેમ આપે ભાઈ, તારે ગ્રામમાં લેવાનું. છેદમાં પરમાણુ આપ્યો હોય તો પદળ લેવાનું, અણુ આપ્યો હોય તો આગળ લેવાનું. બે શોધતા શીખવાડેલું છે, 1 થી 20 તો યાદ રાખેલા જ છે. વાયુ આપ્યો હોય કે CO2 વાયુના મોલ શોધો, તો વાયુને માપવા માટે બેટા આપણે એકમ લઈએ છે ml અથવા લીટર. કદનો SI એકમ કયો? મીટર ક્યુબ. કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આવું સાંભળ્યું છે? બધા મીટરમાં લઈએ સોરી, તો મીટર ક્યુબ એકમ બને દીકરા. પણ કદનો વ્યવહારિક એકમ લીટર છે. તો દૂધની થેલી લેવા જાય છે તો મીટર ક્યુબમાં માપે છે. પેટ્રોલ ભરાવે છે તો મીટર ક્યુબમાં માપે છે. તો વ્યવહારિક એકમ લીટર છે. તો અહીંયા તમને વાયુનું કદ લીટરમાં આપ્યું હશે, ના આપ્યું હોય તો લીટરમાં કરવાનું. હોઈ શકે ml માં આપે, તો ml ના લીટર કરતા આવડે? 500 ml તો કેટલા લીટર થાય? 500 ml એટલે કેટલા લીટર? અડધો લીટર. દૂધની થેલી આવે છે તમારે ઘેર? દૂધ પીવો છો? જોયું તો છે ને? ચલો પીતા ના હોય, દૂધની થેલી તો જોઈએ છે ને ઘેર. દૂધની થેલી 500 ml ની એક આવે, એવી 2 થેલી લો ને તારે 1 લીટર થાય. હવે ml ના લીટર, લીટરના ml, ગ્રામના કિલોગ્રામ, કિલોગ્રામના ગ્રામ, આવું બધું ના આવડતું હોય તો અઠવાડિયું રજા લઈ લો, વોટર પાર્ક જઈ આવો, જલસા કરો, મજા કરો, ભગવાનને પ્રાર્થના કરો, કઈ થવાનું નહીં બીજું. આટલું તો આવડે જ નહીં. યાર ગ્રામ કિલોગ્રામ ના આવડે? આવડે સાચું બોલ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી જ નહીં કરી ને? ના, હવે તને પનિશમેન્ટ, તારે 5 સબસ્ક્રાઈબર કરવાના. તું કઈ રીતે કરે છે તારે જોવાનું. રસ્તામાં કોકને પકડીને બટન દબાઈ જાય ને, 5 તો થઈ જાય ને. પપ્પા મમ્મી ભાઈ બેન મામા માસી ફ્લેટ વાળા ને 1 બેન દબાઈ દે બટન. તમે કીધું એક વાત સમજો, શિક્ષકો
કદ લીટરમાં ના આપ્યો તો શું કરીશું? લીટરમાં ફેરવીશું. હવે પ્રમાણિત મોલર કદ શું છે લખો. એસટીપીએ આ રીતે લખવાનું. એસટીપીએ આ સૂત્રની નીચે લખવાનું છે બેટા, આની નીચે. એસટીપીએ એક મોલ વાયુએ, એક મોલ વાયુએ રોકેલા કદને, એક મોલ વાયુએ રોકેલા કદને પ્રમાણિત મોલર કદ કહે છે. પ્રમાણિત મોલર કદ કહે છે જે 22.4 લીટર હોય. જે 22.4 લીટર હોય. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ એસટીપી શું છે? એસટીપી નું ફૂલ ફોર્મ થાય બેટા સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. શું થાય? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. આ બેટા એસટીપી ની કિંમતો છે ને બેટા આઈયુપીએસસી દ્વારા નક્કી થાય. અને આઈયુપીએસસી કીધેલું છે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર તમારે 298 કેલ્વિન લેવાનું અને સ્ટાન્ડર્ડ પ્રેશર તમારે 1 વાતાવરણ લેવાનું. કોઈ પણ પ્રક્રિયા કરો એમાં સામાન્ય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું લેવાનું? અચ્છા, હવે મને કહો તો 298 કેલ્વિન એટલે ડિગ્રી સેલ્સિયસમાં કેટલા થાય? મેં એકવાર લખાવ્યું છે સૂત્ર. એ સર્ચ નહીં કરવાનું, સર્ચ નહીં કરવાનું. ના ના ના, તાર ચોપડામાં લખ્યું હશે જો. હા હા, તો બોલ કેટલા આવે? એલસી વગર બોલ. 25. 298 કેલ્વિન બેટા એટલે 25 ડિગ્રી સેલ્સિયસ થાય. તમને યાદ કરાવી દઉં, કેલ્વિન બરાબર 273 પ્લસ ડિગ્રી સેલ્સિયસ. યાદ આવ્યું? અને ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ લખ્યું છે ને? હા, જો આગળ ફેરબુકમાં નથી લખ્યું આપણે આ? અચ્છા, ફેરબુકમાં લખેલું હોવું જોઈએ. હો, જુઓ તો છે કે નહીં, ભૂલ ના થઈ ગઈ હોય આપણાથી, મતલબ લખવાનું રહી ના ગયું હોય. રાસાયણિક સંયોગીકરણના નિયમ પહેલા ક્યાંક હશે? નહીં લખ્યો? અચ્છા, તો દ્રવ્યની અવસ્થાઓ લખી હતી ને, ઘન, પ્રવાહી, વાયુ, તત્વ, મિશ્રણ, સંયોજન, સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ. એની નીચે કઈ જગ્યા હોય તો લખી નાખો, કારણ કે દ્રવ્યના માપનનું એકમ છે આ. યાદ કરો, દ્રવ્યની અવસ્થાઓ ક્યાં લખ્યું હતું? હા, એની બાજુમાં, આજુબાજુમાં, આગળ પાછળ કઈ જગ્યા હોય તો લખી નાખો. અને જગ્યા ના હોય બેટા તો ઉપર એ જ પેજ ઉપર હાસ્યમ લખી નાખો. આ 2 સૂત્ર લખવા છે ને, એ જશે તે જગ્યામાં. દ્રવ્યની અવસ્થાઓ છે ત્યાં લખજો કે કેલ્વિન, ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ નો સંબંધ. એ વખતે મેં તમને એ બી કીધું હતું કે તાપમાન નેગેટિવમાં ડિગ્રી સેલ્સિયસમાં હોય, કેલ્વિનમાં ના હોય. -40 ડિગ્રી, પણ કેલ્વિનમાં નેગેટિવ ટેમ્પરેચર પોસિબલ નથી. આજ એનર્જી 10 ચેપ્ટર સુધી રાખજે, હો ને? પછી તારું 12મું પતે ને તારી ફેરબુક હું લઈ લઈશ. થઈ ગયું બેટા? અચ્છા, તો બેટા એસટીપી શું છે? તો કે વૈજ્ઞાનિકો જે હોય ને બેટા, મોટા ભાગે જે વૈજ્ઞાનિકો છે યુરોપ બાજુના છે. હવે ત્યાંનું જે સામાન્ય તાપમાન છે 25 ડિગ્રી હોય. હવે આપણે ઇન્ડિયામાં શિયાળામાં 25 ડિગ્રી નહીં હોતું, ઉનાળામાં જવા દો. તો આપણે એસટીપી કઈ રીતે પ્રક્રિયા કરવી? તો જો વાતાવરણનું દબાણ તો ચલો બરાબર છે, આખી પૃથ્વીના સપાટી પર આપણે બધા રહીએ છીએ, ત્યાં વાતાવરણનું દબાણ કેટલું લાગે? તો કે 1 વાતાવરણ. તો યુરોપમાં 1 વાતાવરણ જ લાગે. ટેમ્પરેચરનો ડખો છે. તો આપણે જે પ્રક્રિયા કરીએ છીએ ને જે તાપમાને, એને કહેવાય એનટીપી. શું કહેવાય? નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. શું કહેવાનું?
તો આપણે જે તાપમાને જેમ કે તું અત્યારે પ્રક્રિયા કર તો એસી નું તાપમાન 24 ડિગ્રી છે, તો એસી સેટ કરી દે 25. પછી તું એક પ્રક્રિયા કર કે ભાઈ આ પ્રક્રિયામાંથી આટલી ઉષ્મા નીકળી, એસટીપી નીકળી, કારણ કે તે 25 ડિગ્રીએ કર્યું. પણ તું તારી સ્કૂલની લેબમાં પ્રક્રિયા કરે છે, સ્કૂલની લેબમાં એસી છે, તો એમાં તો જે તાપમાન હશે વાતાવરણનું એ જ લાગશે. એ 35 ડિગ્રી છે. શું છે? 35 ડિગ્રી. તો હવે તારા પ્રેક્ટિકલના જે પરિણામ આવશે, જે રિઝલ્ટ આવશે, એ એનટીપીએ ગણાશે. શે ગણાશે? હવે એ ડેટા તારા આઈયુપીએસસી ને મોકલવાનો, કૌંસમાં લખવાનું એનટીપી. એ એનટીપી ને એસટીપી કન્વર્ટ કરીને ગૂગલ પર મૂકશે. તો ગૂગલ પર તમને જે બધા ડેટા મળે ને, કે આ પ્રક્રિયાની એન્થાલ્પી આટલી, આ પ્રક્રિયાની ઉષ્મા આટલી, આ પ્રક્રિયામાં થર્મોડાયનેમિક સ્ટેબિલિટી આ રીતે નક્કી થાય, એ બધી કિંમતો એસટીપી ઉપર હોય. તો જ્યારે આપણે એનટીપી ઉપર એ ડેટાનો યુઝ કરીએ ત્યારે કિંમત બદલાઈ જાય. પણ આપણે ચિંતા કરવાની નહીં. આપણે જેડબલઈમાં નીટમાં બી કિંમતો એસટીપી વાળી જ લખીએ છીએ, એટલે તમારે ફેરવવાનું કામ તમારું નથી, આઈયુપીએસસી કરશે. એસટીપી ખબર પડી ગઈ? એસટીપી એ 1 મોલ વાયુ કેટલું કદ રોકે? 22.4 લીટર. અને એ 22.4 લીટરને કહેવાય પ્રમાણિત મોલર કદ. ટૂંકમાં તમને જે કદ આપ્યું હોય ઉપર લેવાનું, 22.4 લીટર નીચે લેવાનું, કે જે ભાગાકાર આવશે એ વાયુની મોલ સંખ્યા આવશે. ખ્યાલ આવ્યો? અચ્છા. અને ત્રીજું, ધારો કે તમને એવું કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા શોધો, તો તારે પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા ઉપર લેવાની, એને એવોગેડ્રો અંક વડે ભાગી નાખવાના. તો મોલ શોધવાના મૂળભૂત રીતે મેં તમને 3 સૂત્ર આપે. કેટલા? વજન આપ્યું હોય તો વજન ભાગ્યા પરમાણુ દળ કે આણ્વિય દળ કરવાનું. વાયુ આપ્યું હોય તો કદ લીટર ભાગ્યા 22.4 કરવાનું. અને અણુ પરમાણુ આયનની સંખ્યા આપી હોય તો સંખ્યા ભાગ્યા એવોગેડ્રો અંક કરવાનો. આવડશે? કોઈ તકલીફ? એક પ્રશ્ન કરો. બાણું ગ્રામ સોડિયમના મોલ શોધો. 92. 92 ગ્રામ સોડિયમ પરમાણુના મોલ શોધો. બરોબર. સૂત્ર કયું લગાવશો? આ 3 માંથી કયું સૂત્ર લગાવશો? જો તમે કીધું છે શું? 92 ગ્રામ, 92 ગ્રામ સોડિયમના મોલ. બરાબર. સૂત્ર આ લાગશે બેટા. વજન શેમાં આપ્યું છે? ગ્રામમાં જ છે. મજા કરો. 92 છેદમાં પરમાણુવીય દળ કે આણ્વિય દળ? આ પરમાણુ છે, તો સોડિયમનું દળ કેટલું? 23. બોલો શું જવાબ આવશે? તો બેટા 92 ગ્રામ સોડિયમ મતલબ 4 મોલ સોડિયમ થયો. ખબર પડે છે? બીજો એક પ્રશ્ન કરો. $120 ગ્રામ NaOH લખો. 120 ગ્રામ NaOH ના મોલ શોધો. ના મોલ શોધો. બોલો કયું સૂત્ર લાગશે? પહેલું. પણ હવે નીચે પરમાણુ દળ લાગશે કે આણ્વિય દળ? આણ્વિય દળ શોધતા આવડે? હા, શોધો તો સાઈડમાં અલગથી શોધો. હા. હવે બેટા એક વસ્તુ સમજો. હવે યુ ના લગાવતા, ગ્રામ પ્રતિ મોલ લગાવજો. હવે યુ ના લગાવતા, ગ્રામ પ્રતિ મોલ લગાવજો. ચલો એક નોંધ લખાઈ દઉં. ચલો ચલો નોંધ. હા, દાખલો ગણી લો પછી લખાવો. દાખલો લખી લો પછી નોંધ લખાવો. આવ્યો બેટા? પૂર્વા. પૂર્વા ને? તમે કઈ સ્કૂલમાં હતા 10માં? મુક્ત જીવન. અને આમનું નામ ભૂલી ગયો હું. દીકરા શું નામ? સ્નેહ. હા, પૂર્વા ને સ્નેહ. તમે બી મુક્ત જીવનમાં હતા? મનીષા સ્કૂલ દુર્ગા. વંશિકા જય સોમનાથ. ઈશા નિશા
ઈશાની. જવાબ આવ્યો તમારો બધાનો? કેટલો આવ્યો? 3 વોટ. સારું, હવે લખો નોંધ. જો પરમાણવીય દળને ગ્રામમાં લેવામાં આવે તો તેને ગ્રામ પરમાણવીય દળ કહે છે. તમે 1 થી 20 તત્વોના પરમાણવીય દળ યાદ રાખ્યા છે? હવે તમે એની પાછળ ગ્રામ લગાવી દો બસ. સોડિયમનું દળ કેટલું? 23 ગ્રામ. NaOH નું દળ કેટલું? યુની જગ્યાએ ગ્રામ બોલજો. કેમ? તો કે સમજો કે આ સૂત્ર તમે લગાવો, તમને વજન શેમાં આપ્યું? તો કે 30 ગ્રામ. છેદમાં તમે બી 40 ગ્રામ પ્રતિ મોલ લો ને તો ગ્રામ ગ્રામ કેન્સલ, છેદનો છેદ અંશ તો મોલ આવે. ઓકે, ન્યુમેરિકલ વેલ્યુ સેમ છે એટલે ગભરાવાની જરૂર નથી. બાકી મેં તમને કીધેલું છે કે આણવીય દળ અને મોલર દળ બે અલગ અલગ વસ્તુ છે, એમની કિંમત સેમ આવે છે. એવું જ્યારે AMU કરાવીશ ત્યારે ભણાવીશ. અત્યારે જે કહું છું એટલું કરો. બીજો એક પ્રશ્ન લખો. નીચે આપેલા પદાર્થના મોલ શોધો.
માઇક્રોગ્રામ 10⁻6 ગ્રામ. એટલે મિલી એટલે -3, માઇક્રો એટલે -6, નેનો એટલે -9, એંગસ્ટ્રોમ એટલે -10, પિકોમીટર એટલે -12, ફર્મીમીટર એટલે -14. આ બધા નેગેટિવ. 0 થી ઉપર આવો તો 0 થી ઉપર આવો એટલે કિલો, કિલો પછી મેગા, મેગા પછી ગીગા, ગીગા પછી ડેલ્ટા, પછી ફેમ્ટો. તો 0 થી -14, 0 થી +14. જવા દો, -16 યાદ રાખવાનું અત્યારે સાહેબ મૂકો. જો બેટા આમાં કંઈક આવું કર્યું હશે તમે. બારનો ઘડિયો આવડે? હે આવડી ગયો બેટા? તમે 5000 લખ્યું હોય તો એ સામારી ઈચ્છા, વાંધો નહીં. બોલો આમાં શું આવ્યું? બરાબર છે? 49/98. આ જ ને? આને 0.5 જ કહેવાય બેટા. ના ખબર પડતી તો બેટા એવું લખવું, મને વાંધો નથી. 1.8 ગુણ્યા 10⁻3 છેદમાં 180. હવે આમાં પાછું ખબર ના પડે તો આને આ રીતે લખ. 1800 થઈ ગયા. 1 2 3 એટલે 2 0 આવશે. ઠીક. અને આ થશે બેટા 49 માઇક્રોગ્રામ. ધેટ મીન્સ -6 upon S3P4 એટલે 98. That is 0.5 into 10⁻6. That is 5 into 10⁻7. બરાબર?